રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ પર આપનું હૃદયથી હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓમાં પ્રકૃતિનું કેટલું ઊંડું મહત્વ છે. ઋષિ મુનિઓએ સદીઓથી પ્રકૃતિના દરેક તત્વોનું બારીકાઈથી અવલોકન કર્યું છે અને તેના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રહસ્યોને ઉકેલ્યા છે. આજે આપણે આવા જ એક અદ્ભુત કુદરતી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મઘા નક્ષત્રમાં થતી દૈવિક વર્ષા. મઘા નક્ષત્રમાં વર્ષા, આ દૈવિક વાણી તમારા જીવનમાં કલ્યાણ લાવશે. દરેક વર્ષે આકાશમાં ગ્રહો અને નક્ષત્રોના પરિવર્તન સાથે ઋતુઓ પણ બદલાય છે. આ પરિવર્તનોમાંથી જ એક અત્યંત વિશેષ અને કલ્યાણકારી સમયગાળો આવે છે, જ્યારે સૂર્યદેવ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. આ સમય દરમિયાન પડતો વરસાદ સામાન્ય વરસાદ નથી હોતો, પરંતુ તેને આકાશથી વરસેલું અમૃત માનવામાં આવે છે. તારીખ 17 ઓગસ્ટ 2025 સાંજે 7:54 થી 29 ઓગસ્ટ 2025 બપોરે 4:56 સુધી મઘા નક્ષત્ર. મહત્વપૂર્ણ દિવસો. 13 દિવસનું આ સૂર્યભ્રમણ સમય. આ 13 દિવસીય કાળખંડ આપણા માટે અનેક શુભ અવસરો લઈને આવી રહ્યો છે. મઘા નક્ષત્ર અને દૈવી વર્ષા. પરંપરાનું વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય. આપણા પ્રાચીન શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મઘા નક્ષત્રમાં થતો વરસાદ ફક્ત પાણી નથી, પરંતુ તેમાં દિવ્ય અને ઔષધિ ગુણ સમાયેલા હોય છે. આ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય એ છે કે આ સમયગાળા દરમિયાન વાતાવરણમાં એક વિશિષ્ટ ઉર્જા અને સૂક્ષ્મ પરિવર્તન આવેલું હોય છે, જે વરસાદના પાણીને શુદ્ધ અને ગુણકારી બનાવે છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ પાણી શરીર, મન તેમજ આત્મા ત્રણેય માટે શુદ્ધિ અને નવીન ઉર્જા પ્રદાન કરનારું છે. એટલે જ આ સમય દરમિયાન વરસતું દરેક ટીપું ખરેખર અમૃત સમાન રહેલું છે, જે આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. દેવી કેવી રીતે કરશો આ દૈવી વરસાદી પાણીનો સંગ્રહ? આ 13 દિવસ દરમિયાન જ્યારે પણ વરસાદ આવે ત્યારે તમારું ધ્યેય એ હોવું જોઈએ કે દરેક ટીપું અમૃત સમાન છે અને તેનો પૂરી શ્રદ્ધા સાથે સંગ્રહ કરવો. આ અમૃતમય પાણીનો સંગ્રહ કરવા માટે નીચે મુજબના પાત્રનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે. ત્રાંબાના પાત્રો. તાંબુ પાણીને શુદ્ધ કરવાની અને તેના ગુણધર્મોને વધારવાની ક્ષમતા ધરાવે છે. કાંસા અથવા પિત્તળના લોટા. આ ધાતુના પાત્રો પણ પાણીને લાંબા સમય સુધી શુદ્ધ રાખવામાં મદદ કરે છે. સ્ટીલના બંધ પાત્રો. જો ઉપરોક્ત પાત્રો ઉપલબ્ધ ન હોય તો સ્ટીલના સ્વચ્છ અને ઢાંકણવાળા પાત્રોનો ઉપયોગ પણ કરી શકાય છે. માટીના માટલા, બેડલા. ખાસ કરીને નળિયા વગરના માટીના વાસણો પાણીને કુદરતી રીતે ઠંડુ અને શુદ્ધ રાખે છે. નળિયા વગરના માટલા ખુલ્લા વાતાવરણમાં સીધા પાણીને સંગ્રહ કરવા માટે આદર્શ છે. આવા પાત્રોને તમારી અગાશીમાં, ખુલ્લી જગ્યામાં કે આંગણામાં એવી રીતે ગોઠવો કે તેમાં સીધું વરસાદી પાણી ભરી શકાય. જો તમારા ઘરમાં પાણીના મોટા ટાંકા અંડરગ્રાઉન્ડ કે ઓવરહેડ હોય તો મઘા નક્ષત્ર શરૂ થાય તે પહેલાં જ તેની સંપૂર્ણ સફાઈ કરાવી લો અને પ્રથમ વરસાદથી જ તેને પાણીની
આ સંગ્રહ પાત્રોમાં ભરી લો. યાદ રાખો, જેટલો સંગ્રહ કરી શકો તેટલો કરો. આ પાણી લાંબા સમય સુધી રાખી શકાય છે. ખાસ કરીને ત્રાંબાના પાત્રમાં રાખવાથી તે વધુ પવિત્ર અને ગુણકારી રહે છે. આ દૈવિક પાણીનો ઉપયોગ જીવન પરિવર્તન લાવનાર ઉપચાર. મઘા નક્ષત્રનું પાણી માત્ર શુદ્ધ જ નથી, પરંતુ તેના ઔષધિ ગુણધર્મો અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં રાહત આપી શકે છે. તો ચાલો જોઈએ આ દૈવિક પાણીનો ઉપયોગ કેવી રીતે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. આંખોની તકલીફો માટે મઘા નક્ષત્રના પાણીમાં 100% શુદ્ધતા અને દિવ્ય ગુણ હોય છે. જો તમારી આંખોમાં લાલાશ, બળતરા, ઇન્ફેક્શન, ખંજવાળ કે થાક અનુભવાતો હોય તો આ પાણીના માત્ર 2 ટીપા દરેક આંખમાં નાખો. તમને તાત્કાલિક રાહત અને આરામનો અનુભવ થશે. આ પાણી આંખોની સ્વચ્છતા અને દ્રષ્ટિ સુધારવા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. પેટના રોગોમાં આયુર્વેદ મુજબ મઘા નક્ષત્રનું પાણી પીવાથી પેટ સંબંધિત અનેક રોગોમાં ચમત્કારિક લાભ થાય છે. પેટનો દુખાવો, અપચો, એસિડિટી, ગેસ અને પાચન તંત્રની નબળાઈ જેવો સમસ્યાઓ માટે આ પાણીની અત્યંત ગુણકારી છે. દરરોજ સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે અને પેટ સ્વચ્છ રહે છે. દવાઓ સાથે. જો તમે કોઈ આયુર્વેદિક દવાઓનું સેવન કરતા હો તો મઘાના પાણી સાથે તેનું સેવન કરવાથી દવાની અસર 2 ગણી વધી જાય છે. ખાસ કરીને શરદી, ખાંસી, તાવ અને પેટના રોગોની દવાઓ સાથે આ પાણીનું સેવન ઉત્તમ સમાયોજન પ્રદાન કરે છે અને રોગમુક્તિની પ્રક્રિયાને વેગ આપે છે. રસોઈ માટે જોઈએ તો રસોઈમાં શુદ્ધતા અને પોષણનું વિશેષ મહત્વ હોય છે. આ દૈવિક પાણીનો ઉપયોગ કરીને ખીચડી છે, દાળ છે, શાક છે, ચા છે કે અન્ય કોઈ પણ ભોજન બનાવશો તો તે માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પરંતુ શરીર માટે પવિત્ર અને ઉર્જાવાન પણ બનશે. એકવાર મઘાના પાણીથી ખીચડી બનાવીને જરૂરથી અનુભવ કરો. તમને તેની શુદ્ધતા અને સ્વાદનો અલગ જ અહેસાસ થશે. પવિત્ર કાર્ય માટે ધાર્મિક વિધિઓ અને પૂજાપાઠમાં ગંગાજળનું વિશેષ સ્થાન છે. મઘા નક્ષત્રના પાણીને પણ ગંગાજળના સમાન પવિત્ર માનવામાં આવે છે. ઘરમાં પૂજા, હવન કે અન્ય કોઈ શુભ કાર્ય હોય ત્યારે ગંગાજળ તરીકે આ પાણીનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ કહેવાય છે. આ પાણી યજ્ઞ અને અન્ય આધ્યાત્મિક કાર્યોમાં દિવ્ય ઉર્જા અને પવિત્રતા ઉમેરે છે. જરૂરી સૂચનાઓ. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં મઘા નક્ષત્ર દરમિયાન આપણા વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. જે લોકોને આ દિવ્ય પાણીના મહત્વની જાણ હતી તેમને આ મઘા પાણીનો કલ્યાણકારી લાભ મળ્યો છે અને તેઓએ તેના સકારાત્મક પરિણામોને અનુભવ કર્યો છે. તૈયારી રાખો. મઘા નક્ષત્ર શરૂ થાય તે પહેલાં જ તમારા સંગ્રહ કરવાના પાત્રો તૈયાર રાખો. જ્યારે પણ વરસાદ આવે ત્યારે તરત જ આ અમૃતમય પાણીનો સંગ્રહ કરવાનું શરૂ કરી દો. જેટલો સંગ્રહ કરી શકાય તેટલો કરો, કારણ કે આ પાણી લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે અને તેના ગુણધર્મો અકબંધ રહે છે. આ સંદેશ તમારા ગ્રુપોમાં અને પરિવારજનો સુધી અવશ્ય શેર કરો. આ પરંપરા માત્ર એક માન્યતા નથી, તે આપણા પ્રાચીન ઋષિમુનિઓના ઊંડા અનુભવ અને જ્ઞાન પર આધારિત એક અમૂલ્ય તત્વ છે.
જેનો લાભ દરેક વ્યક્તિઓએ લેવો જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદથી આ મઘા નક્ષત્રનો વરસાદ આપણા બધાના જીવનમાં કલ્યાણ કરે, ઉત્તમ આરોગ્ય આપે અને સુખ શાંતિથી ભરપૂર સંતુલિત જીવન પ્રદાન કરે. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી થશે અને તમે આ દિવ્ય વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો લાભ ઉઠાવશો. આવી જ વધુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક માહિતી માટે જોડાયેલા રહો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ. મુકુંદ જોશીના ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.